તો જેમ આપણે લાસ્ટ વ્લોગમાં વાત કરી હતી કે એક છોકરી પર જે તકલીફ પડતી હોય છે સાસરી પક્ષમાં લગ્ન થયા પછી, તો હવે જનરેશન એવી આવી ગઈ છે કે પહેલાં જૂની પેઢીમાં એવી બધી સ્ત્રીઓ હતી કે બિચારી સાસુને રિસ્પેક્ટ આપીને એ તમને બોલતી નથી કે તમારે માન સન્માન ના જળવાઈ રહે, કે તમને આમ ઠેસ ના પહોંચે તમારા માન સન્માનને. તો એ છોકરીઓ પછી વળતો જવાબ પણ નથી આવતી, દુઃખ સહન કરી લેતી હતી. પણ હવેની જનરેશન એવી નથી. હવેની જનરેશન તમને સામે વળતર જવાબ આપી દેશે. તો પોતાનું માન સન્માન જાળવવું હોય, પોતાની રિસ્પેક્ટ પોતાને જાળવવી હોય તો મહેરબાની કરીને એને કઠોર વચન ના બોલતા. જો તમે કઠોર વચન બોલશો તો સામે તમને રિસ્પોન્સ પણ કઠોર જ મળશે. પછી ખૂણામાં બેસીને તમે રડવાનો સમય તમારો ના આવે. એટલે મહેરબાની કરીને એને જો 4 શબ્દ તમારે બોલવાય તો તમારે સાંભળવાની તમારે જવાબદારી સામે રાખવાની. બરાબર? જો સક્ષમ તમે ના હો સાંભળવા માટે તો મહેરબાની કરીને એને પણ 4 શબ્દ નહીં બોલવા. જેમ એ તમે એવું કહો છો તમારા ડાયલોગ સાસુને અને સસરાને કે તું પારકા ઘરેથી આવી છો તો તમે પણ પારકા ઘરેથી જ આવ્યા છો. તમે 3 માળનો બંગલો બનાવ્યો એવું તમે એને ના બોલી શકો, કારણ કે તમે પણ તમારા ઘરેથી લઈને નથી આવ્યા તમારા 3 માળના બંગલાને. બરાબર? તો દરેક વસ્તુમાં સાસુ કચકચ કરતી હોય છે કે તારા મા બાપે આમ કમ કર્યું, તારા મા બાપે શું કર્યું, તારા મા બાપે લગ્નમાં આવો ખર્ચો કર્યો. એના મા બાપની પરિસ્થિતિ હતી તો એના મા બાપે એટલું સારું કર્યું. તમારા મા બાપની હમણાં જો પરિસ્થિતિ હોત તો તમે કરી શકતા એવું બધું? તમારે જો દીકરી હોત અને એના સાસરિયાવાળા જો તમને એવી તકલીફ આપતા હોત પોતાની દીકરીને, તારે તમારા પર શું વીતતી હોત? હા, મારી દીકરીને આમ કર્યું, મારી દીકરીને આમ કર્યું. પણ એ જ જગ્યાએ તમારી વહુનો પર આવે ત્યારે મારી વહુએ કર્યું શું, મારી વહુએ આમ શું કર્યું. 4 વ્યક્તિનામાં બોલવું તો બહુ આસાન છે. બરાબર? પણ એ જ ઘરમાં એ બિચારી 4 દિવાલોની અંદર આખો દિવસ જે કામ કરતી હોય છે, તમારા ઘરનું તમને ટાઈમસર રોટલા આપતી હોય છે, તમારા ટાઈમસર દરેક વસ્તુનું ધ્યાન રાખતી હોય, પણ એની તમને કદર નથી. બીજાના બહારના લોકોને આવનાર પાડોશીના વ્યક્તિને તઈ આવું થયું, પાડોશીની વહુએ આવું કર્યું. બીજાના એક્ઝામ્પલ તમારે શું કરવા આપવા પડે ઘરમાં? બરાબર? આજે તમે બીજાના એક્ઝામ્પલ આપીને પોતાનું ઘર જ તોડી રહ્યા છો. એ જ પરિસ્થિતિ જો તમે આમ કન્ટિન્યુ રાખશો તો તમારું ઘડપણ 100% તમારું ખરાબ થશે. તમે જાતે કરીને પોતાનું ઘડપણ ખરાબ કરી રહ્યા છો. તો મહેરબાની કરીને આ બધું પ્રક્રિયા તમારી બંધ કરો અને સુધરતા શીખો. આજની જનરેશન પ્રમાણે તમે સેટ થાઓ. જો તમે સેટ નહીં થાઓ તો છેલ્લે તમારે જોડે કોઈ ઓપ્શન જ નહીં રહે. તો મહેરબાની કરીને ઘરમાં કંકાસના જગ્યાએ સારો માહોલ પેદા કરો. બરાબર? અને સુખરૂપે છોકરાને અને વહુને જીવન જીવવા દો, ના કે એમના બંને વચ્ચેમાં દખલઅંદાજી કરીને બંને વચ્ચે ઝઘડા કરાવવાનો પ્રયાસ કરો. તમે તમારું જીવન કાઢી નાખ્યું. તમારી દીકરી હોત તો તમે શું વારે ઘડી એને તે ઝઘડા કરાવવા જતા? બરાબર? તો પોતાના દીકરી પર આવે તો દરેક મા બાપને એમ થાય કે મારી દીકરી પર આવું થયું. તો જરા જે આવનારી વહુ છે એના મા બાપ પર શું વીતી હશે? કદી વિચાર કર્યો જ નથી કર્યો. બરાબર? તો આપણે એ વિચાર જરા કરજો કે આ પરિસ્થિતિ જો મારા છોકરી પર આવશે તો એ વખતે શું સર્જાશે. આ વસ્તુનો વિચાર કરજો પોતે. બરાબર? અને પછી અત્યાચારો કરવાના ચાલુ કરજો, નહીં તો તમારું ઘડપણ તો 100% ખરાબ થયું. બરાબર? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, કમેન્ટ જરૂરથી કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.